શિવરાત્રિ છે તેનું શાહી સ્નાન છે તે અહીંયા પર કરવામાં આવી રહ્યું છે। આ જુઓ એ કુંડ છે। નમસ્કાર દોસ્તો, મારી પાછળનો માહોલ જોઈને આપ સમજી ચૂક્યા હશો કે અત્યારે અમે ક્યાં છીએ। એ પહેલા વિડીયોની શરૂઆત કરીએ પહેલાં આપણે જણાવી દઈએ કે આજે સાંજના 12 વાગ્યા સુધી જૂનાગઢ ગિરનારની અંદર જે શિવરાત્રિનો મેળો થાય છે, આ મેળો નમસ્તે ગીર યુટ્યુબ ચેનલ અને નમસ્તે ગીર ફેસબુક ઉપર અમે લાઈવ કરવાના છે। આખો મેળો તો અગર આપ અમારા સાથે જોડાયેલા ના હોય તો અચૂકથી જોડાઈ જજો। અને આ મેળાની પળની ખબર છે, રવેડી છે, શાહી સ્નાન છે, તમામ વસ્તુ છે તે અમે વિડીયોના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારે અમે જૂનાગઢના ગિરનારની અંદર છે, શિવરાત્રિનો મેળો છે અને આ માહોલ જુઓ। અહીંયા જાણે માણસોનો સૈલાબ હોય, લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે અહીંયા પર પહોંચ્યા છે। ધીમે ધીમે સમય વીતે છે તેમ સંખ્યા વધતી રહી છે। એસટી વિભાગ દ્વારા અહીંયા પર બસો રાખવામાં આવી છે। પાછળના દ્રશ્યો બતાવીશ, આ બંને તરફ આપને બતાવીશ। આ તરફ લોકો આવી રહ્યા છે અને આ તરફ છે તે લોકો જઈ રહ્યા છે। કહેવાનો મતલબ એ છે કે આવક અને જાવક આ બંને મોટા પ્રમાણમાં અહીંયા પર જોવા મળી રહી છે। કંઈક આ પ્રકારનો મેળાનો માહોલ છે। સાંજે 5 કલાકે રવેડી નીકળવાની છે અને તેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમળવાના છે। શાહી સ્નાન અહીંયા પર સાધુઓ કરવાના છે। તો આગળ જોઈએ કે આગળ કઈ પ્રકારનો માહોલ છે અને ક્યાં મૃગીકુંડ છે, ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે જ્યાં શાહી સ્નાન છે સાધુ સંતો કરવાના છે। દોસ્તો, અમે છે અત્યારે ભવનાથ મહાદેવ મંદિર જ્યાં આષાઢી છે તે પરિક્રમા કર્યા બાદ અહીંયા પર પહોંચશે અને અહીંયા પર પહોંચ્યા બાદ અહીંયા મૃગીકુંડ છે। આ મૃગીકુંડની અંદર આ જે નાગા બાવાઓ અથવા તો સાધુ સંતો છે તે તેની અંદર શાહી સ્નાન રાત્રિના 12 કલાકે કરશે। 5 વાગ્યાથી આ રવાડી શરૂ થવાની છે। આપને ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરાવી દઈએ અને સાથે સાથે એ મૃગીકુંડ આપને બતાવવાના પ્રયાસ કરીએ જ્યાં આપને આ જે સાધુ સંતો નાગા બાવાઓ છે તે અહીંયાથી આ શાહી સ્નાન કરવાના છે। પહેલાં આપણે આ દર્શન કરાવી દઈએ। ઓલા બેનને કહે છે ને ખાલી તું ત્યાં જઈ કે નહીં તો 100 ઉપરથી માર નહીં હજી બે આ ભવનાથ મહાદેવ મંદિર છે અને ભવનાથ મહાદેવની બિલકુલ બાજુમાં મૃગીકુંડ છે। કહેવાય છે કે સદીઓથી આ કુંડની અંદર આજે શિવરાત્રિ છે તેનું શાહી સ્નાન છે તે અહીંયા પર કરવામાં આવી રહ્યું છે। આ જુઓ એ કુંડ છે જ્યાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા પર સાધુ સંતો છે કે રાત્રિના 12 કલાકે આની અંદર ધુબાકો મારશે, ડૂબકી લગાવશે। અત્યારે કુંડની અંદર દેખાય છે કે કુંડ ખૂબ નાનો છે। કુંડની અંદર માછલીઓ પણ છે। હું મારા કેમેરામેનને કહીશ ઝૂમ કરીને બતાવવાના પ્રયાસ કરશે। આ જુઓ કુંડની અંદર માછલીઓ છે અને સિક્કા છે તે ઘણા બધા છે। ઘણા બધા લોકો છે તે અહીંયાથી સિક્કા છે ત્યાં કુંડની અંદર ફેંકે છે। એનું પણ કંઈક મહત્ત્વ છે જેના કારણે આ સિક્કાઓ છે તેને અહીંયાથી ફેંકવામાં આવે છે। અને આ કુંડ છે તેની અંદર આ સાધુ સંતો છે તે મોટી સંખ્યામાં અહીંયા પર શાહી સ્નાન કરવાના છે। આગળ મારા કેમેરામેનને કંઈ ઝૂમ કરીને બતાવશે। મૃગીકુંડ લખેલું છે। જોકે ત્યાં રજા સિવાય પ્રવેશ કરવો નહીં અને કોઈ પણ વસ્તુ કુંડમાં ન નાખવી, કારણ કે આ કુંડ છે તે દૂષિત થતો હોય છે। આ કુંડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને કુંડની નજીક આપ જોઈ શકો છો જે દેવી દેવતાઓ છે તેની મૂર્તિઓ છે અને તેના મંદિરો છે। અલગ અલગ પ્રકારના અહીંયા પર દેવી દેવતાઓ છે। કહેવાય છે કે ત્યાં કુંડની રખેવાળી કરે છે। એવું પણ મનાય છે કે
હજારો વર્ષોથી અહીંયા પર આ શિવરાત્રિ થાય છે. ખુદ ભગવાન શિવ છે તે આ શિવરાત્રિની રાત્રિના 12 કલાકે આ સાધુઓનો જે ઝુંડ હોય છે, આ સાધુઓનો જે ઝુંડ હોય છે તેની અંદર ખુદ ભગવાન શિવ છે તે અહીંયા પર આવે છે. ત્યાં શાહી સ્નાન કરે છે, આમાં ડૂબકી લગાવે છે. એવી માન્યતા છે કે જે હજારો સાધુઓ છે જે જ્યારે ડૂબકી લગાવે છે તેમાં એક શિવ ભગવાન શિવ હોય છે અને આ ભગવાન શિવ છે તે આમાં ડૂબકી લગાવ્યા બાદ અદૃશ્ય થાય છે. કહેવાનો મતલબ એ છે કે એક સાધુ છે તે એમાંથી બહાર નથી આવતા અને તે હોય છે ભગવાન શિવ. તેવી અહીંયાની લોકોની માન્યતા છે, જેના કારણે જ ખૂબ મહત્ત્વ છે આ મેળાનું અને લાખોની સંખ્યામાં લોકો છે તે અહીંયા પર પહોંચે છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. સૌરાષ્ટ્રની મોટાભાગની પોલીસ છે, પોરબંદર હોય, અમરેલી હોય, ગીર સોમનાથ હોય કે જુનાગઢ હોય, ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખૂબ ઓછા વાહનોને પ્રવેશ પાસ કાઢવામાં આવ્યા છે, ખૂબ ઓછા વાહનોને અંદર એન્ટ્રી છે, કારણ કે અહીંયા પર ટ્રાફિક બહુ થાય છે. તો કંઈક આ પ્રકારનો જુનાગઢ મહાશિવરાત્રિનો માહોલ છે અને આ શિવરાત્રિ મહાશિવરાત્રિનો આ જે જુનાગઢનું ભવનાથ ક્ષેત્ર છે તે આખે આખું આ 5 દિવસ માટે શિવમય બને છે. દોસ્તો, આવી જ ખબરો જોવા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આજે વાગ્યાથી આ રવેડી છે તે આપની યુટ્યુબ ચેનલ અને ફેસબુક બંનેમાં લાઈવ છે. રાતના 12 વાગ્યા સુધી, મતલબ શાહી સ્નાન સુધી, અહીંયા સુધી જ્યાં સુધી શાહી સ્નાન ન પતે ત્યાં સુધી આ રવેડી અમે આપની ચેનલમાં લાઈવ કરવાના છે. તો અગર આપ જોડાયેલા ના હોય તો જોડાઈ જજો, જેથી કરીને આપને શિવરાત્રિને પળે પળની જાણકારી આપના સુધી પહોંચતી રહે. ધન્યવાદ. Doing.